ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे। मन्मना भव मद्भक्तो भव मद्याजी भव माम नमस्कुरु। ભગવાન આ શ્લોકમાં સાધકને માટે
ભક્તને માટે વાત કરે છે કે જે ભક્તિ કે સાધના કે કર્મયોગાનુષ્ઠાન જેના થકી અંતે એ જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતાને મેળવે છે. તો આપણે જોયેલું હતું કે આ 4 સાધન ક્રમે કરીને ભગવાન દર્શાવે છે. મામ નમસ્કુરુ મદ્યાજી મદ્ભક્તો ભવ મન્મના ભવ. કોઈ આચાર્ય એનાથી વિપરીત ક્રમ પણ બતાવે છે. તો આપણે જોયેલું હતું કે પ્રારંભ ક્યાંથી કરવાનો? મામ નમસ્કુરુ. પછી એક સાધન છે. જ્યારે એનો અર્થ બીજી રીતે પણ કહી શકાય. ભગવાન કહે છે મન્મના ભવ. મન્મના ભવ એનો અર્થ છે મારામાં ચિત્ત રાખનારો થા. તારું મન એવું બનાવ કે જે મનમાં હંમેશા કોણ રહે? પ્રભુ જ રહે, ભગવાન જ રહે. અને કોઈ કહે કે એવું તો મારાથી સંભવ નથી બનતું, કારણ કે મન ઉપર મારો કોઈ કાબુ નથી, નિયંત્રણ નથી, માટે એ પ્રમાણે સંપૂર્ણપણે આપનામાં મન રાખવું સંભવ નથી. તો ભગવાન કહેશે કે કંઈ વાંધો નહીં, મદ્ભક્તો ભવ. સર્વવૃત્તિ ન રાખી શકે તો કંઈ વાંધો નહીં, મને પ્રેમ કરતો થા, મારામાં પ્રેમ રાખ, ભક્તિ રાખ, એટલું થાય તો પણ બહુ છે. ફરી આગળ કે તમને પણ બહુ પ્રેમ થઈ શકતો નથી. મારો પ્રેમ તો ક્યાં છે? તો કે પરિવાર આદિમાં છે. પત્ની, પુત્ર, પરિવાર એ બધું વધારે પ્રિય લાગે છે. તો તમને પ્રેમ કેવી રીતે કરું? સંપૂર્ણ પ્રેમ તો કરવો સંભવ નથી. ભગવાન કે કંઈ વાંધો નહીં, પ્રેમ ના કરી શકે તો કમસે કમ મારા માટે કર્મ કરતો થા. મદ્યાજી ભવ. કે એટલા બધા કર્મ પણ કેવી રીતે કરું? તમારા માટે પુષ્પ ચૂંટવાના, પૂજાની તૈયારી કરવી, ને એમાં તો મને શું આવે? બહુ આળસ આવે. તો એ પણ મારાથી થઈ શકે એવું નથી. ભગવાન કે કંઈ વાંધો નહીં, મામ નમસ્કુરુ. કમસે કમ નમસ્કારથી શરૂઆત કર. નમસ્કાર કર તો આગળ પછી હું સંભાળી લઈશ. થોડું ઘણું મારા માટે કરતો થા, તો આગળનું તો હું સંભાળી લઈશ બધું. એટલું જ નહીં, અહીંયા સાથે સાથે જોઈએ તો ભગવાને જે 4 સાધન બતાવ્યા છે, અને એ 4 સાધનથી જે સાધ્ય છે એ પણ વાસ્તવમાં એક જ વસ્તુ છે. સર્વપ્રથમ ભગવાન કહે છે મન્મના ભવ. એ મન્મના ભવનો અર્થ છે મનથી તું મારું ચિંતન કર, મારા સ્વરૂપનું ચિંતન કર. એનો અર્થ ભગવાન જ્ઞાનનું વિધાન કરે છે. હું જ તારા માટે જ્ઞેય છું. મદ્ભક્તો ભવ. ભગવાન કહે છે ભજનીય પણ હું છું. તારે ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય તો એનો વિષય પણ હું જ છું. મદ્યાજી ભવ. તારે યજ્ઞ યાગાદિ કર્મ કરવા હોય તો સર્વ યજ્ઞનો હું ભોગતા છું, તો યજ્ઞના ભોગતા રૂપે પણ હું જ રહેલો છું. અને મામ નમસ્કુરુ. તું નમસ્કાર કરે તો અંતે નમસ્કાર મને જ પહોંચવાના છે. નમસ્કાર કરવા યોગ્ય તો હું જ છું. તો નમનીય પણ હું છું, ભજનીય પણ હું છું, યજ્ઞ ભોક્તા રૂપે પણ હું છું, અને સાથે સાથે જ્ઞેય બ્રહ્મ રૂપે પણ હું જ રહેલું છું. જ્ઞેય બ્રહ્મ, ભજનીય ઈશ્વર, યજ્ઞ સ્વરૂપ ભોક્તા રૂપે, અને સાથે સાથે નમનીય રૂપે જે છે તે ભગવાન કે છે સર્વ રૂપે કોણ છે? હું એક જ રહેલો છું, 4માં કોઈ ભેદ નથી. તો ભગવાન કે છે કોઈ પણ રૂપે તો મને અપનાવી લે. કાં તો મને બ્રહ્મ રૂપે પામવાનો પ્રયત્ન કર, કાં તો ઈશ્વર રૂપે મને સ્વીકાર કરી અને મારું ભજન કર, ભક્તિ કર. યજ્ઞ ભોક્તા રૂપે મને સ્વીકાર કરી અને તારા સર્વ કર્મ જે છે એ તું મને અર્પણ કરતો થા. અને કમસે કમ જીવનમાં કોઈ એક મહાન વ્યક્તિનો સ્વીકાર કરી એની સામે તું ઝૂકતો થા. નમનીય રૂપે મને તું સ્વીકાર કર. તો આ રીતે ભગવાન કેટલા બધા દયાળુ છે, કેટલા ઉદાર છે. જીવ કોઈ પણ હિસાબે એમની સાથે લાગે, એમની સાથે જોડાય, એના માટેનો ભગવાન પ્રયત્ન કરે છે. તો આટલા બધા સાધન ભગવાને દર્શાવ્યા. આ બધા સાધનોથી અંતે શું થશે? ભગવાન કહેશે મામ એવ એષ્યસી. તું અંતે કોને પ્રાપ્ત કરીશ?
મને જ પ્રાપ્ત કરીશ, કારણ કે સર્વરૂપે હું જ રહેલો છું. જ્ઞેય રૂપે, ભજનીય રૂપે, નમનીય રૂપે અને કર્મ જેને તું અર્પણ કરે એ સર્વરૂપે હું જ રહેલો છું. માટે જે સ્વરૂપે તું મને પકડીશ, અંતે તું મારી પાસે જ પહોંચવાનું છે, મને જ પ્રાપ્ત કરીશ. સગુણ સાકાર રૂપે કે નિર્ગુણ રૂપે તું અંતે કોને પામીશ? મને જ પામવાનો છે. તો ભગવાન આ રીતે સર્વરૂપે જીવને બતાવે છે કે તું મને પ્રાપ્ત કરતો થા, અને આ બધા સાધનોથી અંતે મામ એવ એષ્યસી. અર્જુન આ પ્રમાણે ભગવાનની વાતો સાંભળી અને થોડા હસ્યા હશે. શા માટે? ભગવાન કહે છે કે તું મને જ પ્રાપ્ત કરીશ. તો અર્જુન હસ્યા હશે કે પ્રભુ આપના બોલવાના તો કોઈ ઠેકાણા નહીં, વ્રજવાસીનો વિશ્વાસ કોઈ કરે નહીં. બરાબર ને? વ્રજવાસીની છાપ બહુ ખરાબ છે, અને ભગવાન પણ કોણ છે? વ્રજવાસી. કે તમારા વચનનો વિશ્વાસ કેવી રીતે કરું? ભગવાન એટલા માટે કહે છે સત્યમ તે પ્રતિજાને. અર્જુન હું સત્ય પ્રતિજ્ઞા કરું છું. આ સત્ય પ્રતિજ્ઞા કરું છું અને આપણે ગુજરાતીમાં કહીએ તો શું? અર્જુન તારા સમ ખાઈને કહું છું. બરાબર ને? સોગન આપું છું કે શું થશે? અંતે તું મને જ પ્રાપ્ત કરીશ. તો અર્જુન કે વ્રજવાસીને તો બહુ ટેવ હોય છે, ખાલી સમ ખાયા કરે, અને પાછા હંમેશા શું કે? તમારા સોગન, તમારા સોગન, મારા સોગન એવું નહીં કે. તો એ તો ખોટે ખોટા પણ આ પ્રમાણે કર્યા કરે. અને અર્જુનને તો ભગવાનની બધી વાતો ખબર છે. માની સામે પણ જે જૂઠું બોલી જાય કે માટી નથી ખાધી, ખાધેલી હોવા છતાં પણ, તો અમારા જેવાનો તો ભરોસો શું? અમારી સામે તો ગમે તે જૂઠાણું ચલાવી લે. તો ભગવાન કહે કે ના ના અર્જુન, તારી સામે હું જૂઠ ના બોલું, છલ કપટ ના કરું. શા માટે? પ્રિયોસી, તું મને કેવો છે? બહુ જ પ્રિય છે. અને જે પ્રિય હોય ત્યાં વચ્ચે જૂઠાણું છલ કપટ આવે નહીં. જો એવું કરવા જવું તો પ્રેમ કેવો થઈ જાય? કલુષિત થઈ જાય, પ્રેમ દૂષિત થઈ જાય. માટે અર્જુન તું મને બહુ જ પ્રિય છે, એટલા માટે જ આ પ્રમાણે તારી સાથે વાત કરું છું. તારી સામે સત્ય પ્રતિજ્ઞા લઉં છું કે જે આ પ્રમાણે મને ભજશે એ અંતે મને પ્રાપ્ત કરશે. મામ એવ એષ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. કારણ કે તું મને અત્યંત પ્રિય છે. તો આ રીતે ભગવાને આ શ્લોકમાં જે પૂર્વ સાધન, જ્ઞાન પ્રાપ્તિ પૂર્વેના જે સાધનો જે છે એનું નિરૂપણ કર્યું. અને આ શ્લોકનું તાત્પર્ય શું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ એક વાક્યમાં બહુ સરસ બતાવે છે. એવં ભગવતઃ સત્ય પ્રતિજ્ઞત્વં બુદ્ધ્વા ભગવત ભક્તેઃ અવશ્યમ ભાવિ મોક્ષ ફલમ અવધાર્ય ભગવત શરણૈક પરાયણો ભવેત ઇતિ વાક્યાર્થઃ. આ સમસ્ત શ્લોકનું તાત્પર્ય શું છે? કે છે ભગવાનની આ પ્રમાણે સત્ય પ્રતિજ્ઞા જે ભગવાને કરી, એ ભગવાનનું સત્ય પ્રતિજ્ઞત્વ, એમણે જે સાધકોને, ભક્તોને જે વચન આપ્યું, એ સત્ય પ્રતિજ્ઞા જે છે એને જાણી અને શું સમજી લેવું જોઈએ, શું નિશ્ચય કરી લેવો જોઈએ? ભગવત ભક્તેઃ અવશ્યમ ભાવિ મોક્ષ ફલમ અવધાર્ય. ભગવાનની ભક્તિનું નિશ્ચિત ફળ શું છે? મોક્ષ ફલ. એ પ્રમાણે અવધાર્ય નિશ્ચય કરી લેવો જોઈએ. શા માટે નિશ્ચય કરી લેવો જોઈએ? કારણ કે ભગવાને વચન આપેલું છે, ભગવાન આ પ્રમાણે બોલેલા છે. મામ એવ એષ્યસી ઇતિ સત્યમ તે પ્રતિજાને. તું મને જ પ્રાપ્ત કરીશ એ પ્રમાણે હું પ્રતિજ્ઞા કરું છું. અને ભગવાનને પ્રાપ્ત કરવા એટલે શું? તો કે ભગવાનના સ્વરૂપને જ મારા સ્વરૂપ રૂપે જાણી લેવું. ભગવાનની પ્રાપ્તિ પૂર્ણતઃ ભગવત પ્રાપ્તિ શેમાં છે? તો કે આત્મરૂપે એને જાણી લેવા, એમાં જ પૂર્ણતઃ ભગવત પ્રાપ્તિ છે. તો એને જ તો મોક્ષ કહેવામાં આવે છે. તો અવશ્યમ ભાવિ મોક્ષ ફલમ અવધાર્ય. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી અને શું કરવું જોઈએ?
ભગવત શરણૈક પરાયણો ભવેત. સાધક શું બની જાય? ભગવાનને શરણાગત. ભગવત શરણૈક પરાયણ, ભગવાનની શરણાગતિ પરાયણ. શરણાગતિ પરાયણનો અર્થ નિત્ય નિરંતર એ પોતાને કેવી રીતે જોતો રે? ભગવાનના શરણમાં જોતો રે. જે કંઈ પણ કરનાર, કરાવનાર, થનાર જે કંઈ પણ છે બધું કોના થકી થાય છે? પરમાત્મા થકી, ભગવાન થકી જ થાય છે. ફરી ફરીને પોતાના અહંકારને ઈશ્વરના ચરણમાં અર્પણ કરતા રહેવું એ જ છે ભગવાન પ્રત્યેની શરણાગતિ. તો ભાષ્યકાર કહેશે કે આ પ્રમાણે જાણી ભગવાનના વચનમાં વિશ્વાસ કરી અને સાધક ભગવાનની શરણાગતિ સ્વીકારી લે. ભગવત શરણૈક પરાયણો ભવેત. તો આ પ્રમાણે આ શ્લોકમાં ભગવાને ઘણા સાધનોની વાત કરી અને આ જે પણ સાધનની વાત કરી એને એ ફરી ભગવાન શંકરાચાર્યજી કહે છે કે ભગવાને શું બતાવ્યું આગળના શ્લોકમાં? તો કહે છે કર્મયોગ નિષ્ઠાયાહ પરમ રહસ્યમ ઈશ્વર શરણતામ. કર્મયોગ નિષ્ઠા, ભગવાને કર્મયોગની ઘણી વાત કરેલી છે ગીતાજીમાં અને એને જ અહીંયા ભગવાને સંક્ષેપમાં કહ્યું વિવિધા નિષ્ઠા પ્રોક્તા. એમાં પ્રથમ નિષ્ઠા કર્મયોગ નિષ્ઠા અને કર્મયોગમાં સાથે સાથે શું આવી જાય છે? ભક્તિયોગ. ભગવાનને શરણ રહી ભગવાનને અર્પણ કરવાની ભાવનાથી જ સર્વ કંઈ કર્મ કરવામાં આવે તો એને જ ભક્તિ કહેવામાં આવે છે. ફરી ફરીને યાદ કરવું કે પ્રભુ તારી જ કૃપાનું પરિણામ કે આ કર્મ સંભવ બની શક્યું. મારા થકી આ થયું એ શેના કારણે? તારી કૃપાના કારણે. ફરી ફરીને પ્રભુનું સ્મરણ કરતા રહેવું કર્મના દરેક પાસામાં એને કહેવામાં આવે છે કર્મયોગ નિષ્ઠા. તો કર્મ એ કર્મયોગ ત્યારે જ બને છે જ્યારે ભગવત ભક્તિ સાથે ભળે. ભક્તિ વગરનો કર્મયોગ ક્યારેય પણ સંભવ નથી. ભક્તિ વગર જે માત્ર કર્મ કર્યા કરે એને કર્મઠ કહી શકાય, પરંતુ કર્મયોગી કહી શકાય નહીં. કર્મયોગીનું લક્ષણ છે એ હંમેશા ઈશ્વર શરણતાને હંમેશા બનાવી રાખે. માટે જ ભાષ્યકાર કહે છે કર્મયોગ નિષ્ઠાયાહ રહસ્યમ ઈશ્વર શરણતામ. ઈશ્વર શરણાગતિ, ફરી ફરીને ઈશ્વર પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો. પ્રભુ તારી જ કૃપાનું પરિણામ મને આ જીવન પ્રાપ્ત થયું, આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું, આ શરીરમાં ઇન્દ્રિયો, ઇન્દ્રિયોમાં શક્તિ, કર્મ કરવાની શક્તિ, સંકલ્પ, કર્મ કરવાનું ક્ષેત્ર, જગત, સામગ્રી, આ બધું જ તારી કૃપાનું જ પરિણામ છે. માટે એ કર્મ હું તને અર્પણ કરું અને જે ફળ મળ્યું એમાં પ્રસાદ બુદ્ધિ. આ જે ફળ મળ્યું એ શું છે? મારા પ્રભુનો પ્રસાદ છે. એ પ્રમાણે હું ફળનો સ્વીકાર કરું, એને માથે ચડાવું. તો કર્મયોગના દરેક પાસામાં ભગવત ભક્તિ જોડાયેલી છે. ભક્તિ વગર કર્મયોગ બનતું નથી. માટે જ કર્મયોગનો અર્થ થાય છે કર્મણા ઈશ્વરેન યોગમ અનુસંધાનમ. કર્મ વડે ઈશ્વરની સાથે અનુસંધાન કરવું, કર્મ વડે ઈશ્વરની સાથે યોગ કરવો. યોગ એટલે જોડાવું. યુજ ધાતુ પરથી યોગ શબ્દ જે જોડાવાના અર્થમાં વપરાય છે. કર્મણા ઈશ્વરેણ યોગ કર્મયોગ. કર્મ વડે ઈશ્વરની સાથે જોડાણ કરવું, એનું અનુસંધાન બનાવી રાખવું, એને જ કર્મયોગ કહેવામાં આવે છે. તો કર્મયોગ કે ભગવત ભક્તિ જે છે એનું પરમ રહસ્ય શું છે? ઈશ્વર શરણાગતિ. એ ઈશ્વર શરણતાને ભગવાને બતાવી આગળના શ્લોકમાં. અને હવે પછીનો જે શ્લોક જે છે એમાં કર્મનિષ્ઠાનું ફળ બતાવવામાં આવે છે. આગળના શ્લોકમાં કર્મનિષ્ઠાનું રહસ્ય બતાવ્યું અને હવે શું બતાવે છે? કર્મયોગ નિષ્ઠા ફલમ સમ્યક દર્શનમ. કર્મયોગ નિષ્ઠા આ પ્રમાણે કરવામાં આવેલું કર્મનું અનુષ્ઠાન, કર્મયોગ જે છે એ અંતે શું કરે છે? મને જ્ઞાનને માટે અધિકારી બનાવે છે. તો કર્મયોગનું અંતે ફળ શું મળે છે? જ્ઞાનાધિકારીત્વ. અને એના થકી જ
વેદાંત સિદ્ધાંત જે છે એને સમજી શકાય છે. તો એવું જે કર્મયોગનું ફળ સમ્યક દર્શન, અંતે આત્મજ્ઞાન પ્રાપ્તિ, એને આગળના શ્લોકમાં ભગવાન બતાવે છે. તો આ ગીતાજીમાં ઉપદેશનો અંતિમ શ્લોક. બધા સાથે બોલો 3 વખત. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ ગીતાજીનો ઉપદેશનો ચરમ શ્લોક કહેવામાં આવે છે. ચરમ એટલે અંતિમ શ્લોક. આના પછી ભગવાન કોઈ ઉપદેશ આપતા નથી. કેટલાક વિધિ વિધાન બતાવે છે, પરંતુ કોઈ ઉપદેશ પછી આપવામાં આવેલો નથી. અને આ જે શ્લોક જે છે એને ગઈ વખતે આપણે કહેલું એ પ્રમાણે 2 રીતે જોઈ શકાય. એક તો દ્વૈત દ્રષ્ટિથી, ભગવાનના ભક્તની દ્રષ્ટિથી, અને બીજું જિજ્ઞાસુ, વેદાંતના આત્મજ્ઞાનના જિજ્ઞાસુની દ્રષ્ટિથી. ભગવાન બંનેને ઉપદેશ આપે છે. દ્વૈતાચાર્યો એની રીતે અર્થ બતાવે છે, અદ્વૈતાચાર્ય એની રીતે અર્થ બતાવે છે. આપણા માટે બંને ઉપયોગી છે. જ્યારે દેહ ભાવમાં બેઠેલા હોય ત્યારે ભગવાનને ભગવાન તરીકે જોઈ, સેવ્ય તરીકે, આરાધ્ય તરીકે જોઈ અને ઈશ્વરનું શરણ લેવાનું. અને જ્યારે અંતર વૈરાગ્યથી પરિપૂર્ણ હોય, ઉદાસીન ભાવથી ભરેલું હોય, ત્યારે ભગવાનને આત્મ સ્વરૂપે ચિંતન કરવાનું. તો કાં તો સગુણમાં મનને રાખવાનું છે, કાં તો નિર્ગુણમાં રાખવાનું છે. અને ભગવાનના સ્વરૂપ 2 જ છે, સગુણ અને નિર્ગુણ. તો સગુણમાંથી જ નિર્ગુણમાં પ્રવેશ થઈ શકે છે. સગુણ આરાધના એ સાધન છે અને નિર્ગુણ ઉપલબ્ધિ એ સાધ્ય છે. તો જે રીતે મનની સ્થિતિ એ પ્રમાણે ભગવાનનું ચિંતન કરવાનું હોય. તો દ્વૈતાચાર્ય જે છે એ દ્વૈતને સામે રાખીને, ભક્ત અને ભગવાનના દ્વૈતને સામે રાખી અને વાત કરે છે. ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભક્ત સાંભળે એ શું વિચારે? ભગવાન શું કહે છે? બધા ધર્મનો ત્યાગ કરી અને એક મારી શરણમાં આવી જા. કારણ કે વાસ્તવમાં પરમાત્મા જ પરમ સત્ય છે. ભગવાન જ પરમ સત્ય છે. એના સિવાયનું બીજું બધું જ અસત છે, અનાત્મા છે. અને એટલા માટે જ ભગવાન શિવજી ઉમાને કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. સત્ય શું છે? હરિભજન છે. તો હરિ કીર્તન એ જ મનુષ્યને માટે કલ્યાણકારી સાધન છે. વેદે રામાયણે ચૈવ પુરાણે ઇતિહાસે તથા આદૌ અંતે ચ મધ્યે ચ હરિ સર્વત્ર કીર્ત્યતે. વેદ, રામાયણ, પુરાણ આ સર્વત્ર એની આદિમાં, અંતમાં, મધ્યમાં કોની વાત કરવામાં આવેલી છે? હરિહી સર્વત્ર કીર્ત્યતે. સર્વત્ર હરિની જ વાતો કહેવામાં આવેલી છે. એનો અર્થ હરિ જ એક પરમ ભજનીય છે, એ જ શરણ્ય છે, એ જ આરાધ્ય છે, એ જ સેવ્ય છે,
એ જ ઉપાય છે, એ જ મહાકર્તા છે, એ જ પ્રાપ્ય છે. તો સર્વરૂપે એક હરિ પરમાત્મા જ શરણ ગ્રહણ કરવા યોગ્ય છે. અને ભગવાનનું આ પ્રમાણે શરણ ગ્રહણ કરવા માટે ભક્તિશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે કોઈને કોઈ રીતે ભગવાનની સાથે સંબંધ જોડી દો, એક સંબંધ નક્કી કરી લો અને સંબંધના આધારે અંતરમાં ભગવાનને માટે ભાવ ધારણ કરો. તો મુખ્ય 5 ભાવ કહેવામાં આવે છે. એ 5 ભાવમાં એક તો શાંત ભાવ, દાસ્ય ભાવ, સખ્ય ભાવ, મધુર ભાવ અને વાત્સલ્ય ભાવ. આ 5 ભાવને મુખ્ય કહેવામાં આવે છે. પંચભાવસ્તુ ભક્તાનામ સ્વસ્વભાવ વિશેષતઃ. ભક્તને માટે આ 5 ભાવ મુખ્ય છે. ભગવાનને નિરંતર ભજવા હોય તો કોઈને કોઈ આમાંના એક ભાવને ધારણ કરી અને ભગવાનની સાથે નાતો જોડી દેવાનો હોય. કાં તો વાત્સલ્ય ભાવે ભજો, કાં દાસ્ય ભાવે ભજો, કાં સખ્ય ભાવે ભજો. સખ્ય ભાવ ભગવાનને સખા માનો, નહીં તો પોતાને ભગવાનના દાસ માનો, ભગવાનને પોતાના પ્રિયતમ માનો. મધુર ભાવ અને નહીં તો શાંત ભાવ. શાંત ભાવ એટલે એ મારો પ્રભુ અને હું એનો ભક્ત. કંઈ તોફાન કર્યા વગર શાંત ભાવે જે ડાયો ડમરો ભક્ત જે છે એ પ્રમાણે ભજે. પણ એવા કોઈક જ હોય, મોટા ભાગે તો બધા ધમાલ્યા ભક્તો જ હોય અને ભગવાનને પણ એવા જ ગમે, એટલે ચિંતા નહીં. તો સખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ. ભગવાન પ્રત્યે વાત્સલ્ય, નંદ યશોદાનું વાત્સલ્ય હતું. તો એ વાત્સલ્ય ભાવે પુત્ર રૂપે ભગવાનને ભજો. તો ભક્તિ માર્ગમાં આ પ્રથમ વાત કહેવામાં આવે છે. વેદાંત કહેશે અસંગ છો, બધા સંબંધ છોડો. અને ભક્તિ માર્ગ શું કહેશે? સંબંધ બાંધો. પહેલું પગથિયું શું છે? ભગવાનની સાથે સંબંધ જોડો. કોઈને કોઈ નાતો તો જોડવો પડશે. નાતો જોડે, સંબંધ બાંધે તો ભગવાનની સાથે કંઈક રિલેટ થઈ શકે. પછી એને અનુરૂપ ભગવાનની સાથે જ જીવવાનું છે. તો જે કંઈ પણ કરો એ ભગવાનની સાથે, એ ભાવને અનુરૂપ ભગવાનની સાથે હંમેશા જોડાતું રહેવું. એવું પણ જરૂરી નથી કે એક જ ભાવ પકડી રાખો. જ્યારે જે પ્રમાણેનો ભાવ આવે ભગવાનની સાથે જોડાઈ જાઓ તો પણ વાંધો નથી. સવારે કનૈયો કેવો દેખાય? નાનો દેખાય. તો એ કોણ? ત્યાં વાત્સલ્ય ભાવ છે, એને રમાડી લો. અને સાંજ પડે સત્સંગમાં આવો તો કનૈયો શું બની જાય? આચાર્ય, ગુરુ બની જાય. કૃષ્ણ કોણ છે? તો કે આચાર્ય, ગીતાચાર્ય છે. ત્યારે એના શિષ્ય બની જાઓ. તો જે રીતે મનમાં ભાવ આવે, કોઈને કોઈ રીતે ભગવાનની સાથે હંમેશા જોડાઈ રહેવાનું છે. તો આ 5 ભાવમાંથી કોઈ પણ ભાવ ધારણ કરી અને ભગવાનને હંમેશા ભજતા રહેવાનું છે. ભગવાન એ ભક્તને કહેશે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય, સર્વધર્મનો ત્યાગ કરીને. ધર્મ એટલે કે કર્મ. ભક્ત વિચારો ઘણા બધા કર્મ કરે. શેના માટે? પાપની નિવૃત્તિને માટે. પોતાની ભક્તિમાં જે કંઈ પણ વિઘ્ન આવે એ વિઘ્ન કોનું ફળ છે? પાપનું ફળ છે. કોઈક પાપ આડા આવે છે માટે વિઘ્ન આવે છે. તો પોતાની ભક્તિમાં આવતા વિઘ્નને દૂર કરવા માટે એ બીજા ઘણા બધા કર્મ કરતો રહે. વ્રત કરે, ઉપવાસ કરે, તીર્થાટન કરે, બધું ઘણું બધું કરે. ભગવાન કહે છે એ બધું છોડીને ભગવત ભક્તિ જે છે એને પ્રારંભ કરવામાં, એને દ્રઢ કરવામાં, જે કંઈ પણ તને વચ્ચે આવે છે અને એના માટે તું જે કંઈ પણ કર્મકલાપ, ક્રિયાકલાપ બધા કરે છે એ સર્વધર્માન પરિત્યજ્ય. એ બધા જ કર્મને છોડીને તું શું કર? મામ એકમ શરણમ વ્રજ. માત્ર ને માત્ર તું મારી શરણે આવી જા. મારું શરણ તું પ્રાપ્ત કર. અને મારું શરણ એટલે કોનું શરણ? રામાનુજાચાર્યજી બહુ સરસ બતાવે છે. એ દ્વૈત મત છે, વિશિષ્ટાદ્વૈત. તો રામાનુજાચાર્યજી કહે છે કે મામ એકમ શરણમ વ્રજ. એનો અર્થ શું? મામ એટલે કોણ?
તો ભગવાનને માટે એ 3 શબ્દ વાપરે છે કે છે મામ પરમ કારુણિકમ, કોના શરણે? હું કે જે હું કોણ છું? પરમ કારુણિક, પરમ કરુણાવાન. પરમ કરુણાવાન એનો અર્થ સર્વની ઉપર જેની કરુણા સમાન રૂપે વહે છે. અને પરમ શબ્દ કોને બતાવે છે? તો કે એમને કંઈક હેરાન કરનાર, એમના શત્રુ પક્ષમાં રહેનાર, એના ઉપર પણ એ હંમેશા શું કરે છે? કરુણા જ કરે છે. તો ભગવાનની દ્રષ્ટિમાં કોઈ ભેદ હોતા નથી. એ પરમ કરુણાવાન છે. માટે જ પાપી પુણ્યાત્મા સર્વ કોઈ ઉપર એની કરુણા સમાન રૂપે વહે છે. માત્ર ફેર એટલો છે કે પાપી એની કરુણાને જોઈ શકતો નથી, અને જે પુણ્યાત્મા જે છે એ ઈશ્વરની કરુણાને હંમેશા જોતો રહેશે, એનો અનુભવ કરતો રહેશે, અને એ અનુભવથી એ હંમેશા પુલકિત થતો રહેશે. તો ભક્તને માટે તો કહેવાય છે કે ભક્તને માટે સૌથી સૌભાગ્યની ક્ષણ કઈ હોય છે? તો કહે છે ભક્તને માટે સૌથી સૌભાગ્યની ક્ષણ હોય છે કે જ્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા એની વાણી ગદગદ થઈ જાય, એનો કંઠ રૂંધાઈ જાય, એની આંખોમાંથી અશ્રુઓ વહેતા જાય, દેહનું ભાન ભૂલાઈ જાય, માત્ર ને માત્ર ઈશ્વર સ્મરણ જ એમાં ચાલુ રહે. તો એ કહેશે કે એ સૌથી સદભાગ્યની ક્ષણ છે કે જ્યાં જગતનું વિસ્મરણ થઈ જાય, જીવ ભાવ જગત ભાવ જ્યાં બાદ થઈ જાય, અને વધે કોણ? પરમાત્મા એવ અવશિષ્યતે, જ્યાં પરમાત્મા જ શેષ રહેશે. તો એવી જ એક ક્ષણ જે છે એ ભક્તને માટે પરમ સૌભાગ્યની ક્ષણ છે. ભગવાનની કૃપા કરુણાનો અનુભવ કરી અને ભક્ત જે છે એ ગદગદ થઈ જાય છે. ભગવાન પ્રત્યે હંમેશા ઝૂકતો રહેશે, અહોભાવ હંમેશા વ્યક્ત કરતો રહેશે, કારણ કે એ જાણે છે કે પરમાત્મા પરમ કારુણિક છે, પરમ કરુણાવાન છે. ભગવાનને કરુણા કરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. એમની પાસે કરુણા જ છે. કોઈનું અહિત કરવા માટેની કોઈ સામગ્રી, વૃત્તિ, ભાવ એમના અંતરમાં ક્યારેય પણ નથી. હંમેશા એ શું કરે છે? કરુણા જ કરે છે. કરુણા કરવાનું ભગવાન પોતે પણ રોકી શકતા નથી. જે સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે, સૃષ્ટિનો સંહાર કરે, જે પણ આવા ક્રૂર કર્મ બધા કરી લેશે, પરંતુ કરુણા કરવાનું જે છોડી શકતા નથી. જરૂર પાઠ ભણાવવા માટે ક્યારેક લાગે કે ઘણું ક્રૂર કર્મ કર્યું, કઠોરતા આચરી, પરંતુ એ કઠોરતાની પાછળ પણ હંમેશા શું હોય છે? કરુણા જ છુપાયેલી હોય છે. એને જ કઠોર કૃપા કહેવામાં આવે છે. ભગવાનની કૃપા હંમેશા નરમ નરમ જ હોય એવું જરૂરી નથી, પોચી પોચી જ હોય, વાલી લાગે એવું જ જરૂરી નથી. કૃપા અનેક વખત કઠોર કૃપા પણ હોય છે. જીવનમાં આવતું પ્રત્યેક દુઃખ એ પરમાત્માની કેવી કૃપા છે? કઠોર કૃપા છે. કારણ કે દુઃખ કોઈને વાલું લાગતું નથી, પરંતુ છતાં પણ એ દુઃખની પાછળ કોઈને કોઈ તો કરુણા છુપાયેલી છે, કલ્યાણની ભાવના છુપાયેલી છે, અને એટલા માટે એ પ્રમાણે કરે છે. તો પરમ કારુણિક છે. તો પરમ કરુણાવાન એવા મામ એકમ શરણમ વ્રજ. બીજો શબ્દ રામાનુજાચાર્યજી વાપરે છે કે જે કોણ છે? અનાલોચિત વિશેષાશેષ. અઘરો શબ્દ છે, પણ એનો અર્થ બહુ સરળ થાય છે કે ભગવાન કેવા છે? તો કે અનાલોચિત વિશેષાશેષ લોક શરણમ. ભગવાન કોના માટે શરણ બને છે? તો કે સર્વને માટે. ભગવાન કોઈને શરણમાં લેવા માટે કોઈ વિશેષતા જોતા નથી. અનાલોચિત વિશેષ, ક્યારેય પણ ભગવાન એની આલોચના કરતા નથી, વિચાર કરતા નથી કે આ જે શરણે આવ્યો છે એનામાં શું વિશેષતા છે. કોઈ વિશેષતા, કોઈ વિશેષ ગુણની અપેક્ષા પરમાત્મા ક્યારેય પણ રાખતા નથી. જે પણ એમની શરણમાં આવે એ સર્વનું એ સ્વીકાર કરે છે. માટે જેને સર્વલોક શરણ્ય કહેવામાં આવે છે. પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે છે
ભગવાન રામજી પાસે જ્યારે વિભીષણ આવે છે, યુદ્ધ ચાલતું હોય છે, અને જ્યારે વિભીષણ ભગવાન રામચંદ્રજી પાસે આવે છે ત્યારે બધા રામજીને કહે છે કે આ તો શત્રુ પક્ષનો છે, શત્રુ જે રાવણ એનો ભાઈ છે, એના ઉપર વિશ્વાસ કરાય નહીં, એને ક્યારેય પણ શરણમાં લેવાય નહીં. આ પ્રમાણે જ્યારે રામજીને કહે છે તો રામજી ઉત્તર આપતા કહે છે કે વિભીષણો વા સુગ્રીવશ્ચ સ્વયં રાવણશ્ચ. રામજી કહે છે કે વિભીષણ તો શું, વિભીષણ હોય, સુગ્રીવ હોય કે સ્વયં રાવણ પણ જો મારી સામે આવે ને શરણ ગ્રહણ કરે તો હું એનો જરૂર સ્વીકાર જ કરું. અસ્વીકાર કરતા, શરણાગતનો અસ્વીકાર કરતા મને ક્યારેય પણ આવડતો નથી. તો કે વિભીષણની વાત તો દૂર રહી, રાવણને પણ હું સ્વીકાર જરૂર કરું, એને પણ હું છોડું નહીં. આની સાથે સાથે ત્યાં ભગવાન રામજી વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજી એમના મુખમાં મૂકે છે કે કોઈ પણ મનુષ્ય એક વખત મારી શરણમાં આવી અને કે તવાસ્મીતિ, હું આપનો છું, આવું એક વખત જો રામજીની શરણમાં આવીને કે તો રામજી કહે છે અભયમ સર્વભૂતેભ્યો દદામીતિ વચો મમ. જે પણ એક વખત આવીને મને કહે કે તવ અસ્મિ, હું તમારો છું, તો કોઈ પણ પ્રાણી, કોઈ પણ જીવ મારી સામે આવે તો હું એને શું પ્રદાન કરું, અભય વચન આપું, અભય વરદાન આપું. ઇતિ વચો મમ, આ મારું વચન છે. જેમ ભગવાન કૃષ્ણએ કહ્યું સત્યમ મેં પ્રતિજાને, એમ રામજી પણ ત્યાં કહેશે કે અભય પ્રદાન કરવું એ મારું વચન છે. કોઈ એક વખત પણ આવે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે, એક વખત શરણે આવીને એક વખત આવું કહી દે કે તમારો છું, તો ભગવાન એને અભય પ્રદાન કરી દેશે. એનો અર્થ ક્યારેય પણ કોઈ વિશેષતાને જોવામાં આવતી નથી. વિશેષતા જાતિ, વર્ણ, ગુણ, વિદ્યા, સંસ્કાર, જન્મ, ભૂતકાળ, ભવિષ્ય, ઉપકાર, આ કોઈને પણ ભગવાન સામે રાખતા નથી. ભૂતકાળમાં એણે શું કર્યું હતું મારી સાથે, ભવિષ્યમાં એ શું કરવાનો છે, એણે કયો ઉપકાર મારા ઉપર કર્યો હતો, ક્યાં મદદ કરી હતી, આવું કંઈ ભગવાન ક્યારેય પણ વિચારતા નથી. એની જાતિ શું, એની વિદ્યા શું, એના સંસ્કાર કેવા, આમાંનું કંઈ પણ ભગવાનના વિચારમાં ક્યારેય પણ આવતું નથી. માટે કહ્યું અનાલોચિત અશેષ, અનાલોચિત વિશેષ અશેષ લોક શરણ્યમ, જે ક્યારેય પણ વિશેષતાનો વિચાર કરતા નથી, જે માત્ર શું જુએ છે, શરણમાં આવ્યો એટલું જ માત્ર જુએ છે, તો એવા પરમાત્માના શરણે જવું કોને ના ગમે. માટે ભગવાન કહે છે કે હું આવો છું, જો તું મને આવો જાણી લે તો પછી મારે કેવું નહીં પડે કે મામેકમ શરણમ વ્રજ, સહજ રીતે જ એના શરણમાં જવાની ઈચ્છા થવાની છે. ત્યાર પછી ત્રીજો શબ્દ વાપરવામાં આવે છે કે ભગવાન કોણ છે, આશ્રિત વાત્સલ્ય જલધિન. ભગવાન કોણ છે, શરણે આવેલાને માટે વાત્સલ્યનો મહાસાગર છે. પ્રભુ વાત્સલ્યનો, પ્રેમનો મહાસાગર છે. જેવી રીતે માતા પિતાને સંતાન માટે કેવો પ્રેમ હોય છે, જ્યારે શાસ્ત્ર કહે છે કે ભગવાનને પોતાના ભક્ત માટે જે શરણે આવેલો છે એના માટે 1000 માતા પિતા જેવું વાત્સલ્ય હોય છે. વાત્સલ્ય હોવું એનો અર્થ શું, હંમેશા એના કલ્યાણનું ચિંતન થાય છે, હંમેશા એના તરફ નજર રહેશે. જેવી રીતે માં ગમે તે કામ કરતી હોય, બાળક તરફથી એની નજર હટતી નથી, એવી જ રીતે જે આશ્રય આવેલો છે, જે આશ્રિત છે, એના ઉપર પરમાત્માની નજર હંમેશા રહેશે. એ વાત્સલ્ય હંમેશા એના ઉપર વરસતું રહેશે, અને એટલા માટે જ એના કલ્યાણની કામના હંમેશા થતી રહેશે.
જેવી રીતે યશોદામાનું વાત્સલ્ય હતું, અને વાત્સલ્ય હતું એટલા માટે જ કનૈયાને કંઈ થાય તો તરત જ યશોદામાં શું કરે, ભગવાનની પૂજા કરે, પ્રાર્થના કરે, કેટલી દેવી દેવતાઓને પ્રાર્થના કરે અને બધાને કહે કે હે ચામુંડા માતા, કનૈયાના મસ્તકનું રક્ષણ કરજો, હે સૂર્ય દાદા, કનૈયાના નયનોનું રક્ષણ કરજો, હે ઇન્દ્ર દેવતા, એના હાથનું રક્ષણ કરજો, હે વિષ્ણુ દેવતા, એના ચરણનું રક્ષણ કરજો. તો આ બધું શેના કારણે થાય છે? વાત્સલ્યના કારણે. કનૈયા પ્રત્યેના વાત્સલ્યને કારણે આ પ્રમાણેનો ભાવ જાગે છે. ભગવાન કહે છે હું સ્વયં કોણ છું? વાત્સલ્ય જલધિમ, વાત્સલ્યનો મહાસાગર છું. સર્વ જીવો પ્રત્યે મારું અકારણ વાત્સલ્ય છે, કોઈ કારણ નથી, કોઈ હિસાબ વગર. વાત્સલ્યમાં ક્યારેય પણ કોઈ હિસાબ હોતો નથી. માતા પિતાના બાળક પ્રત્યેના વાત્સલ્યમાં કોઈ હિસાબ હોતો નથી. એવી જ રીતે ભગવાનનો પણ પોતાના શરણે આવેલાને માટે કોઈ હિસાબ ક્યારેય પણ હોતો નથી. વાત્સલ્ય હંમેશા અકારણ વાત્સલ્ય હોય છે. તો ભગવાન પણ અહીંયા પોતાને આશ્રય જે આવેલા છે એમના પ્રત્યે હંમેશા અકારણ વાત્સલ્યના મહાસમુદ્ર છે. અને આવા પરમાત્મા જે છે કે જે વાત્સલ્યના કારણે, કરુણાના કારણે હંમેશા ભક્તની કલ્યાણની જ વાંછા કરે છે. બલ્કિ ભગવાનને માટે તો કહેવામાં આવે છે કે એટલા બધા એ આશ્રિતના રક્ષક છે કે જે પણ આશ્રય આવે એના કોઈ દોષને ક્યારેય જોતા નથી. એટલું જ નહીં, આશ્રય આવેલો કોઈ ભૂલ કરે, દોષ કરે તો એનો દંડ કોણ ભોગવે છે? ભગવાન ભોગવે છે. ભગવાન રામજી આવું જ કરે છે, હંમેશા કહેતા રહે છે મારા આશ્રયે આવેલો કોઈ દોષ કરે તો એ વાસ્તવમાં દોષ કોનો કહેવાય? એ મારો જ દોષ છે, માટે ભોગવવાનું કોણે હોય? મારે ભોગવવાનું હોય. તો આશ્રિતના દોષને પણ દોષ તરીકે એ નથી લેતા, બલ્કિ એના દોષને પોતાના ઉપર લઈ લે છે. તો કેટલા બધા કરુણાવાન છે, કેટલા બધા એ આશ્રિત વત્સલ છે, જે પણ શરણે આવ્યા એને કેટલું બધું વાત્સલ્ય પ્રદાન કરે છે. તો રામાનુજાચાર્યજી કહે છે કે આવા જે પરમાત્મા, એની શરણમાં સર્વધર્માન પરિત્યજ્ય, જે આવા વાંછા કલ્પતરુ છે, જે ભક્તવત્સલ છે, એવા પરમાત્માની શરણમાં જા. કોને છોડીને? સર્વધર્માન પરિત્યજ્ય, બીજા બધા તારા પ્રયત્નો છોડીને, આ કરી લઉં તે કરી લઉં એ બધું છોડી અને શું કર? માત્ર ને માત્ર પરમાત્માનું શરણ લે. તો ભક્ત કહે છે કે હે સ્નાન સંધ્યે નમોસ્તુતે ભદ્રમસ્તુતે, હે સંધ્યા વંદનમ ભદ્રમસ્તુતે, સ્નાન શૌચમ નમોસ્તુભ્યમ નમઃ. ભક્ત કહે છે કે હે સંધ્યા વંદન, તમને તમારું કલ્યાણ થાઓ. શા માટે? મારે તો તમારી કોઈ જરૂર નથી. કહેવાય છે કે એ પાપની નિવૃત્તિ કરે છે, તો કે મારા પાપની નિવૃત્તિ તો કેવી રીતે થઈ જશે? ભગવાનનું નામ લેવાથી મારા પાપની નિવૃત્તિ થઈ જશે. માટે હે સંધ્યા વંદન ભદ્રમસ્તુતે, સ્નાનમ તુભ્યમ નમઃ, એ સ્નાન તમને શું છે? નમસ્કાર છે. તો આ બધા જે નીતિ નિયમો ભક્ત પણ પોતાની ખુમારીમાં એ અંતરમાં ધરતો નથી. ભગવાન છે, ભગવાનનું નામ લેવાથી મારા બધા કાર્ય થઈ જવાના છે. કેટલી અનન્ય શરણાગતિ છે. અહમ પાપમ હરાણી, પાપને હું કેવી રીતે ધોઈ નાખીશ? ભગવાનનું નામ લઈ લઈ, કૃષ્ણ 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 કરી અને મારા બધા પાપ જે છે એ બધા ધોવાઈ જશે. તો અનન્ય શરણાગતિ છે ભગવાનમાં, ભગવાન નામમાં આવી અનન્ય શરણાગતિ. એને જ ભગવાન ધારણ કરવાનું કહે છે. સર્વધર્માન પરિત્યજ્ય, આવા બધા પાપ નિવૃત્તિના પ્રાયશ્ચિત્ત કર્મ જે બધા છે એ બધા છોડી દે. હવે તું માત્ર શું કર? માત્ર મામેકમ શરણમ વ્રજ, તું માત્ર ને માત્ર મારા શરણમાં જ રે. મારું ભજન કર, ભજનીય તરીકે, આરાધ્ય તરીકે, સેવ્ય તરીકે, ઉપાય તરીકે માત્ર એક મને જ તારા અંતરમાં તું ધારણ કરનારો થા. આવું કરવાથી શું થશે? અહમ ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ.
ભગવાન કહેશે કે હું તને સર્વ પાપથી છોડાવી દઈશ. તારી ભગવત આરાધનામાં, ભક્તિમાં જે કંઈ પણ વિઘ્ન આવે છે પાપના કારણે, એ સર્વ પાપથી અહમ મોક્ષયિષ્યામી, હું તને મુક્ત કરી દઈશ. અને માટે માં શુચઃ, હવે તું શોક ના કર. તો આ રીતે આ શ્લોકનો આ એક અર્થ થાય છે. બીજો અર્થ, અદ્વૈત પરક અર્થ જે છે એને જોઈએ તો, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાન અહીંયા કહે છે સર્વ ધર્મનો ત્યાગ કરીને મામ એકમ શરણમ વ્રજ. સર્વ ધર્મનો ત્યાગ કરીને, ધર્મની સાથે અહીંયા અધર્મ પણ ગ્રહણ કરી લેવાનું. કારણ કે ધર્મનો ત્યાગ કરે તો પાછો ક્યાં જતો રહે? ધર્મ છોડી દેવાનો. તો શું કરવાનું? હે ને, અધર્મ કરવાનું. કારણ કે માણસની બુદ્ધિ ગમે ત્યાંથી કંઈક આડા આવડી ચાલે જ. એટલે કે ભગવાને શું છોડવાનું કીધું? ધર્મ છોડવાનું કીધું. માટે હવે શું કરવાનું? અધર્મ કરવાનો. તો એને ધર્મની સાથે કોને ગ્રહણ કરી લેવાનું? અધર્મને પણ ગ્રહણ કરી લેવાનું. આમ તો પૂર્વ જે સાધનો બતાવ્યા, કર્મયોગ નિષ્ઠા જે બતાવી, એ કર્મયોગ નિષ્ઠા જેને જીવનમાં ઉતારી એ અધર્મથી મુક્ત થઈ જ જાય છે. એના જીવનમાંથી પાપની નિવૃત્તિ થઈ જ જાય છે. એના વગર તો જ્ઞાન માટેનું અધિકારીત્વ પ્રાપ્ત થતું નથી. ના વિરતો દુશ્ચરિતા, ના શાંતો ના સમાહિત, ન શાંત માનસો વાપી પ્રજ્ઞાનેન એનમ આપનુયાત. યમરાજા નચિકેતાને કહે છે કે આને, આ તત્વને પ્રાપ્ત કરવું એ કોના માટે સંભવ નથી? ના વિરતો દુશ્ચરિતાત, જે દુશ્ચરિત્રથી વિરામ નથી પામ્યો, દુષ્કર્મો કરવાનું જેણે છોડ્યું નથી, અધર્મ કરવાનું જેણે છોડ્યું નથી, એ આ તત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તો અધર્મનો ત્યાગ પૂર્વના સાધનમાં થઈ જાય છે. પરંતુ કદાચ સાંભળીને કંઈ ભૂલ ન થઈ જાય એટલા માટે ભગવાન શંકરાચાર્યજી સાથે કહી દેશે કે અહીંયા ધર્મની સાથે સાથે અધર્મને પણ ગ્રહણ કરી લેવાનું. તો ધર્મ અને અધર્મ આ બંનેને ત્યાગીને સર્વ ધર્માન પરિત્યજ્ય. ત્યાં સર્વ ધર્મ અને અધર્મ, ધર્મ કર્મ અધર્મ કર્મ સર્વનો ત્યાગ કરીને. તો આજે નિવૃત્તિ માર્ગનો ઉપદેશ સર્વ પ્રકારની જે પ્રવૃત્તિ કર્મ જે છે એને છોડીને તું મારા શરણે આવ. એનો અર્થ, તારા જીવનનું એક લક્ષ્ય નક્કી કરી સર્વ કર્મ સંન્યાસ ધારણ કરી મામેકમ શરણમ વ્રજ, મારી જ પ્રાપ્તિને માટે તું પ્રયત્ન કર. સર્વ કર્મ સંન્યાસ એ સાધન છે. વિવિધિશા સંન્યાસ જ્ઞાનને માટે સાધનરૂપ કહેવામાં આવે છે. જેથી કરીને જે સાધક જે છે એ પોતાના જીવનનો મોટા ભાગનો સમય આત્મજ્ઞાનની સાધનામાં વ્યતીત કરી શકે. આત્માવારે શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. એ શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી જે સાધન જે છે એ સાધન નિર્વિઘ્ને ચાલતા રહે એટલા માટે સર્વકર્મ સંન્યાસનું વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તો એ સર્વ કર્મ ધર્મનો ત્યાગ કરી અને તું એકનિષ્ઠ થઈ જા તારા લક્ષ્યને માટે. અને આ પ્રમાણે શ્રવણ મનન નિધિધ્યાસન કરતા કરતા અંતે શું થાય તો કહેવામાં આવે છે સર્વ દેહ ધર્માન પરિત્યજ્ય, સર્વ ઇન્દ્રિય ધર્માન પરિત્યજ્ય, સર્વ મનોધર્માન પરિત્યજ્ય, સર્વ બુદ્ધિ ધર્માન પરિત્યજ્ય. દેહ ધર્મ એનો અર્થ છે દેહનો જન્મ, મૃત્યુ, વૃદ્ધિ, પરિણામ, અપક્ષય
આ બધા દેહના ધર્મ છે. જન્મ થવો, વૃદ્ધિ પામવું, ફરી પાછું અપક્ષય થવો, ક્ષીણ થવું, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થવી, આ બધા દેહના ધર્મ છે. વૃદ્ધિ, અપચય, ઉપચય આ બધા દેહના ધર્મ છે. એનો ત્યાગ કરીને, એનો ત્યાગ કેવી રીતે થાય કે જાણવાથી, સમજીને, શું સમજવાથી? નાહમ દેહ, હું આ દેહ નથી. ન જાયતે ન મ્રિયતે કદાચિત, નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ, અચ્છેદ્યોયમ દાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. ભગવાન આગળ આ બધું કહી ચૂક્યા છે. એ બધું જ કોને લાગુ પડે છે? દેહને લાગુ પડે છે. પરંતુ દેહને જાણનારો, જે દેહને પોતાનો માને છે, વાસ્તવમાં દેહથી કેવો છે? જુદો છે. જે દેહનો ઉપયોગ કરે છે, જે દેહને મારો કહે છે, જેને પણ મારું કહેવામાં આવે એ હુંથી જુદું હોય. તો જે હું હોય એ મારું ના કહેવાય, જેને મારું કહી શકાય એને હું કહી શકાય નહીં. મારું હોય એ હંમેશા કેવું હોય? અહમથી જુદું હોય. મારું કહેનારો મારું જે હોય એનાથી જુદો હોય. જેમ કહેવામાં આવે મારું પુસ્તક, મારો રૂમાલ, મારી ઘડિયાળ, તો એ બધું જેને હું મારું મારું કહું છું એ મારાથી કેવું છે? જુદું છે. એવી રીતે મારું શરીર કહીએ છીએ કે નહીં? મારું શરીર દુખે છે, મારું શરીર સારું છે, સારું નથી. આ મારું શરીર કહેનારો એ શરીરથી જુદો હોવો જોઈએ કે નહીં? જુદો હોવો જોઈએ. માટે જ દેહ કે જે દૃશ્ય છે એ દૃશ્યનો દ્રષ્ટા એનાથી હંમેશા જુદો હોય. નાહમ દેહ કિંતુ અહમ દેહસ્ય સાક્ષી દૃષ્ટા. આ જ્ઞાનથી જ દેહ ધર્મથી ઉપર ઉઠાય, દેહ ધર્મને છોડી શકાય. બીજો કોઈ ઉપાય છે નહીં. એવી જ રીતે ઇન્દ્રિય ધર્મ, તો ઇન્દ્રિયના ધર્મ, એની તેજસ્વીતા, એની ઝાંખપ, આ બધા એના ધર્મ છે. એના પરિણામે હું કહું છું કે અહમ બધિરઃ, અહમ કાણઃ, અહમ તેજસ્વી. તો એ બધા ધર્મ કોના છે? ઇન્દ્રિયના છે. પરંતુ ઇન્દ્રિયના ધર્મને પણ હું જાણું છું. જેમ હું કહું છું મારું શરીર મોટું થઈ ગયું, પાતળું થઈ ગયું, કાળું છે, ગોરું છે, આ રીતે દેહના ધર્મને હું જાણું છું. એ જ રીતે હું ઇન્દ્રિયના ધર્મને પણ જાણું છું. આંખે દેખાય છે, નથી દેખાતું. કાને સંભળાય છે, નથી સંભળાતું. આ કોઈકને ખબર પડે છે. જેને ખબર પડે છે મને દેખાય છે કે નથી દેખાતું, એ આંખથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. આંખને તો ખબર પડતી નથી દેખાય છે કે નથી દેખાતું, પરંતુ જેને ખબર પડે છે આંખથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. તો આંખે દેખાય ના દેખાય એ જે ચક્ષુ ધર્મ જે છે એ ધર્મનો હું જાણનાર છું. માટે એનો પણ દ્રષ્ટા સાક્ષી હું છું. તો ઇન્દ્રિય ધર્મથી હું જુદો છું. એ મારા ધર્મ નથી. કોના ધર્મ છે? ઇન્દ્રિયના ધર્મ છે. એવી જ રીતે મનના ધર્મ, મનની પણ જુદી જુદી અવસ્થાઓ હોય છે. ક્યારેક શાંત હોય, ક્યારેક વિક્ષિપ્ત હોય, ક્યારેક એકાગ્ર હોય, ક્યારેક મૂઢ હોય. તો એ બધી અવસ્થાને પણ હું જાણું છું. એટલે જ હું કહું છું મારું મન શાંત છે, મારા મનનું ઠેકાણું નહીં. તો આ મારું મન, જે મનને મારું કહે છે એ મનથી કેવો હોય? જુદો હોવો જોઈએ. તો મનનો પણ સાક્ષી, મનને પણ જાણનારો જે છે એનાથી જુદો હોય. એનાથી આગળ મારી બુદ્ધિ બહુ તેજસ્વી, આજે તો બહુ ચાલી, અને આજે તો કઈ ટપ્પો પડ્યો નહીં. એ ટપ્પો પડ્યો ને એ કોને ખબર પડે છે? બુદ્ધિને કે બીજાને?
બુદ્ધિને તો ખબર પડતી નથી. તો મારી બુદ્ધિ ચાલી, આજે મારી બુદ્ધિ નહીં ચાલી, મોડી ચાલી, થોડીક ચાલી, પૂરી ના ચાલી, આ બધું મારી બુદ્ધિ ચાલી. એ મારી બુદ્ધિ જે કહેનાર એ બુદ્ધિથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. તો બુદ્ધિ, બુદ્ધિના ધર્મ, મન, મનના ધર્મ, ઇન્દ્રિય અને ઇન્દ્રિયના ધર્મ, દેહ અને દેહના ધર્મ, આ બધાથી ઉપર ઉઠીને સર્વધર્માન પરિત્યજ્ય, આ બધાનો ત્યાગ કરીને. ત્યાગ કેવી રીતે થઈ શકે? તો કે એ જાણીને કે હંમેશા ત્યજાયેલા જ છે, વાસ્તવમાં મારા સ્વરૂપમાં એ ક્યારેય પકડાયેલા નથી, એનો સંગ ક્યારેય પણ થયેલો નથી. ખાલી ખાલી માની લીધેલું છે. જે માની લીધેલું છે તેને જરાક સરખું કરી દેવું, એનાથી શું થઈ જાય છે? ત્યાગ થઈ જાય છે. માન્યતા છે, માન્યતામાં સુધારો કરી દો તો બધું ક્લિયર થઈ ગયું. તો કઈ અઘરું તો છે નહીં, છે? હા, સીધું સઠ, સાવ જ સહેલું કામ હોય બ્રહ્માંડમાં તો આ એક જ કામ સૌથી સહેલું છે, પોતાના સ્વરૂપને જાણી લેવું. બાકી બધા કામ કેવા છે? બહુ અઘરા. એટલે જ ભગવાન કે સર્વ ધંધા છોડીને, બરાબર? સર્વધર્માન એનો અર્થ શું? સર્વ ધંધાઓ છોડીને. એ બધા ધંધાઓ કેવા છે? તો કે ઉલટું બધું કરાવનારા છે. જે નથી એને બધું પકડાવવાનું કામ કરે છે. જ્યારે આ એક જ કાર્ય છે, સૌથી સહેલું કાર્ય, અને એના પરિણામે શું થઈ જાય છે? બધું છૂટી જાય છે. આખા સંસારનો ભાર જે છે એ ક્ષણમાં હળવો થઈ જાય છે. જે ક્ષણે તમે જાણી લીધું અહમ અસંસારી, તો શું થયું? સંસાર બધો હટી ગયો. અને જે ક્ષણે માન્યતા પકડી લીધી હું તો સંસારી, તો તરત ટપ કરતું શું આવી જાય? સંસાર તરત જ પ્રાપ્ત થઈ જાય. તો જ્ઞાનથી જ તો ફેર છે, બાકી તો કોઈ ફેર પડતો નથી. ન દેર ન સવેર, કેવલ મન કા ફેર. જ્ઞાન એટલે શું? મનનો ફેર માત્ર છે. અને આ જ્ઞાન કેટલું સરળ છે. હું પોતે જ છું, પોતાને જાણવામાં વાર કેટલી લાગે? બીજાને જાણવું હોય તો તકલીફ થાય, પોતાને જ જાણવામાં વાર કેટલી લાગે? તો ભગવાન કહે છે આ ઉપાય છે જાણવાનો. જે તું નથી એ બધું પાછળ છોડી દે અને તું આગળ ચાલ. સર્વધર્માન પરિત્યજ્ય, એ બધું ખંખેરી ખંખેરીને આગળ ચાલ. અને આગળ ચાલીને ક્યાં જવાનું? મામેકમ શરણમ વ્રજ. અને ત્યારે પછી તું તને કેવી રીતે પામીશ? તો કે આ સર્વધર્મથી મુક્ત. અને હું પણ કોણ છું? એ જ સ્વરૂપ જ છું. આ રીતે જ્યારે તું પ્રયત્ન કરીશ તો હું તને તારા અંતરમાં આત્મભાવે પ્રાપ્ત થઈશ. તું મને જ તારા અહમ રૂપે પ્રાપ્ત કરી લઈશ. તો સર્વધર્માન પરિત્યજ્ય, આ બધાનો ત્યાગ કરીને વિવેકપૂર્વક, વિચારપૂર્વક. એ વિવેક વિચાર કેવી રીતે થાય? શ્રવણ મનનથી. અને અંતે વિપરીત સંસ્કારની નિવૃત્તિ નિધિધ્યાસનથી સંભવ બને. ભગવાન છેલ્લે અર્જુનને આ કહી દેશ કે તું આ પ્રમાણે સર્વ ધર્મનો ત્યાગ કરીને મારી શરણમાં આવી જા. ત્યાં મામ શરણમ વ્રજ, મામ શબ્દનો અર્થ થાય છે જે એક અદ્વિતીય કૂટસ્થ ચૈતન્ય માત્ર સ્વરૂપ જે છે એની શરણમાં તું આવી જા. સર્વભૂતસ્થમ ઈશ્વરમ, ભગવાન ભાષ્યકાર અહીંયા કહે છે મારી શરણે આવી જાય. મામ એટલે કોણ? સર્વભૂતસ્થમ ઈશ્વરમ, સર્વભૂતોમાં રહેનાર જે ઈશ્વર, કે જે ઈશ્વર કોણ છે? અચ્યુતમ. અચ્યુતમ એટલે કે જેની ક્યારેય પણ ચ્યુતિ થતી નથી, જે હંમેશા સમાનરૂપ એક રસ જે હંમેશા રહેશે એને કહેવાય અચ્યુત. સ્વરૂપથી ક્યારેય પણ ચ્યુતિ જેની થતી નથી, જે હંમેશા સત છે, હંમેશા ચિદ્રૂપ છે અને હંમેશા આનંદરૂપ જ છે. એ ક્યારેય પણ એનાથી વિપરીત ચ્યુત થતા નથી, એને કહેવાય અચ્યુતમ.
અચ્યુત અને મામ અચ્યુતમ શરણમ વ્રજ. એ અચ્યુતનું સ્વરૂપ શું છે? આગળ કહેશે ગર્ભ જન્મ જરા મરણ વિવર્જિતમ. અચ્યુતનું સ્વરૂપ શું છે? ગર્ભવાસ, જન્મ, જરાવસ્થા, મૃત્યુ આ બધાથી જે રહિત છે. એવા અહમ એવ એકમ શરણમ, એવું છે મારું નિર્ગુણ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. એ જ એક શરણ છે જેના માટે એવો તું બની જા. મામ એકમ શરણમ વ્રજ, એનો અર્થ અંતે એ નિશ્ચય કરી લે કે મત્તઃ અન્યત કિંચિદપી નાસ્તિ. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. ભગવાન આગળ કહી ચૂક્યા છે, હે ધનંજય, મત્તઃ પરતરમ, મારાથી જુદું બીજું કંઈ, અન્યત કિમપી નાસ્તિ, કંઈ પણ છે નહીં. એનો અર્થ હું જ માત્ર છું, એક પરમ સત્ય. એ પ્રમાણેનો તું નિશ્ચય કરી લે. મામ એકમ શરણમ વ્રજ. અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. પાઠને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.